કૃપા ઓવરસીઝ કન્સલ્ટન્સીના સંચાલકે વિદેશ જવાના બહાને છેતરપિંડી કરતા ભોગ બનનાર યુવક યુવતીઓએ વડોદરા શહેરમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકો યુવતીઓ શહેરમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। વિદેશ જવાની લાલચ આપી મળતા ભાવેશ ચૌહાણ નામના શખ્સ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માંગણી કરી હતી। લગભગ મારો અનુમાન બોલતો હોય તો લગભગ 200-250 જેવા છોકરાઓ હોઈ શકે છે, પણ એટલા હજુ બહાર નથી આવ્યા, પણ એનાથી બી વધારે હોઈ શકે છે। કરોડોનું કૌભાંડ છે આ તો। અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે, અહીંયા સામે જ છે, એમના એક વ્યક્તિના તો 14 લાખ રૂપિયા છે અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના 12 15 લાખ 20 લાખ રૂપિયા છે। અમદાવાદમાં બી એફઆઈઆર ફાટી છે, બે જગ્યાએ, સુરતમાં બી એક એફઆઈઆર ફાટી છે, ભરૂચમાં બી એફઆઈઆર ફાટી છે અને બરોડાની બી એફઆઈઆર ફાટી છે। એટલે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેઝ પર અમે જે પૈસા આપતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે। હવે આ તો મારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે, પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે, એમને તો બિચારાઓને એકદમ વધારે તકલીફ પડે। એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે। તો હવે આ રીતની જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય અને આ ધ્યાન રાખવા જેવી બાબત।